તો વાઘોડિયા ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। પ્લાસ્ટિકના ખાલી કોથળા અને લોખંડના ભંગારમાં આગ લાગી હતી। 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા ત્યારે 7થી વધુ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેની મદદ લેવામાં આવી। ફાયર ઓફિસર વિનોદ મોહિતેનું નિવેદન કે હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। વિરાટ એસ્ટેટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે ત્યારે ગયા વર્ષે પણ આમ જ આગ લાગી હતી તે પ્રકારનું નિવેદન ફાયર ઓફિસર દ્વારા આપવામાં આવ્યું છે। વિરાટ એસ્ટેટ કરીને ગયા અહીંયા આવેલી આ બાજુ પર તો વિરાટ એસ્ટેટમાં આગ લાગી હતી। તો કોલ મળતા ગાડીવાળી ફાયર સ્ટાફ અને પાણી ફાયર સ્ટાફ આશરે 5 થી 6 ગાડીઓ એક બાઉજર અમારું 10,000 લીટરનું અને આગ અમારા કંટ્રોલમાં છે અને ક્લીનિંગનું કામ ચાલે છે। મટીરિયલમાં કંઈ ખબર નથી હજુ તપાસ કરી છે ત્યારે ખબર પડે તપાસનો વિષય છે કે મટીરિયલમાં શું મટીરિયલ છે અને અંદર લગભગ સ્ક્રેપનું મટીરિયલ છે। સ્ક્રેપના મટીરિયલની અંદર ફાઈબર બધું એટલે આગ ઓલવતા થોડું આશરે હમણાં અડધો પોણો કલાક જેવું થયું છે। કોલ મતાની સાથે એને કંટ્રોલમાં કરેલી છે।